ગુડ મોર્નિંગ, સૌને નમસ્કાર. ધોરણ 12 સમાજશાસ્ત્ર પૈકી યુનિટ નંબર 9માં આપણે જોઈ રહ્યા હતા સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. અગાઉ આપણે સામાજિક ધોરણભંગ વિશે, બાળ અપરાધ વિશે વાત કરી હતી. આજે આપણે જોઈશું યુવા અજંપો એટલે શું. તો આપણે જોઈએ છીએ કે વર્તમાન જગતમાં સૌથી જો કોઈ કેન્દ્રિત એજ હોય તો એ કઈ છે? યુવાનોની. કે સમગ્ર વિશ્વ છે આજે યુવાનો તરફ છે દ્રષ્ટિ રાખીને બેઠું છે, કારણ કે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યું છે કે યુવાનોની શક્તિ છે એ દેશ માટે એ પાયાના વિકાસરૂપ બની શકે છે. પણ આ જ યુવાનોની શક્તિ જો આપણે યોગ્ય માર્ગે ન વાળીએ તો એ જ આપણે કહીએ કે વિનાશાત્મક પણ બની શકે છે. ભારતમાં જોઈએ તો ભારતમાં યુવાનોની વસ્તી હાલ 65% છે અને આ જ વસ્તી આપણા દેશની કરોડરજ્જુ ગણાય છે. તો આપણા માટે એ જાણવું જરૂરી છે કે હાલના જે પણ યુવાનો છે એ શું વિચારે છે, શું વર્તન કરે છે, શું ઈચ્છે છે, શું એમનું ધ્યેય છે, એ કઈ રીતના આગળ વધવા ઈચ્છે છે. ટૂંકમાં યુવા માણસને સમજવું એ મહત્ત્વનું છે. અને આપણે જોઈએ કે આપણે પણ આ એજમાં છીએ અથવા તો આવનારા સમયમાં છે જે પણ યુવાનો આવશે એ દરેક આ એજમાંથી પસાર થવાના છે. તો અને દરેક વિશ્વ છે એનો દરેક દેશ અત્યારે યુવાનો ઉપર શા માટે આધાર રાખી રહ્યો છે? કારણ કે યુવાન એક એવી વય છે કે જે શ્રમ શક્તિ ધરાવે છે. આપણે જોઈએ કે બાળકો છે એ કંઈ કામ કરી શકવાના નથી, વૃદ્ધો છે એ કાંઈ કામ કરી શકવાના નથી, એટલે કે વિકાસમાં એમનો ફાળો વધારે દેખાવાનો નથી. પરંતુ કોણ છે જે કામ કરી અને દેશને આગળ વધારે છે? તો યુવાનો. તો આવી રીતના યુવાનો છે એને એના માણસને, એના વર્તનને સમજવું ખૂબ જ અગત્યનું છે. યુવા અજંપા પૈકી આપણે સૌથી પહેલાં જોઈશું યુવાન એટલે શું, કે યુવાન કોને કહેવાય. તો જૈવિક દ્રષ્ટિએ જોઈએ એટલે કે ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો 15થી 25 વર્ષની વ્યક્તિ માટે યુવાન શબ્દ વપરાય છે. આપણે નોટ આઉટ કરી લેજો કે કઈ ઉંમરના લોકોને યુવાન તરીકે આપણે લઈ શકીએ. તો અહીંયા આપણી બુક પ્રમાણે 15થી 25 વર્ષની વ્યક્તિ એને યુવાન તરીકે ઓળખવામાં, અહીંયા છે આપણે માઇનર ભૂલ છે, 15થી 25 છે પણ એમાં આવશે 15થી 35, કે 15થી 35 વર્ષની વ્યક્તિ માટે યુવાન શબ્દ પ્રયોજાય છે. ત્યારબાદ જોઈએ કે આપણા એક સમાજશાસ્ત્રી છે ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ, અને એમણે છે યુવાનો ઉપર એક અભ્યાસ કર્યો છે અને એમને જે અભ્યાસ કર્યો છે એનું નામ છે કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ. કે જે કોલેજના યુવાનો છે એનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરી અને એમણે એક યુવાનની વ્યાખ્યા આપી છે કે યુવાન કોને કહેવાય, કે યુવાનમાં કયા લક્ષણો હોવા જોઈએ. ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરી દેજો કે કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કોણે કર્યો છે. તો તમારે આપણા સમાજશાસ્ત્રીનું નામ યાદ રાખવાનું રહેશે, ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. હવે જોઈએ, ખૂબ સરસ વ્યાખ્યા આપી છે, આપણે સમજી શકીએ, અનુભવી શકીએ અને વારંવાર છે આપણે ક્યાંક જોઈ પણ શકીએ છીએ. તો સૌથી પહેલાં કે યુવાન એટલે કોણ? તો યુવાન એટલે થનગનતા અને આદર્શવાદી. કે યુવાન કેવા હોય? થનગનતા એટલે કે કોઈ કામ કોણ જલ્દી આમ કરવા માટે એટલા ઉત્સાહી હોય. પછી આદર્શવાદી, કે યુવાનો છે સતત કોઈ પોતાના જીવન માટે કોઈક ને કોઈક આદર્શ કોઈને બનાવતા હોય છે. પછી કોઈ મહાન વ્યક્તિ હોય, કે પછી એના ટીચર્સ હોય, કે પછી એના માતા પિતા હોય, ઇવન કોઈ પણ હોઈ શકે છે. ત્યારબાદ કે જલ્દી ગુસ્સે થનારા, આ પણ લક્ષણ છે કે યુવાનો આપણે જોઈએ છીએ કે જલ્દી ગુસ્સે પણ થઈ જાય છે. અને બીજું કે જલ્દી ભૂલી જનારા, કે જે પણ કોઈ ઘટના ઘટે છે, તમે એ એજમાં છો તો તમને ખ્યાલ તો હશે જ કે
2 દિવસ પહેલાં ઝઘડો થયો હોય તો 2 દિવસ પછી આપણે તો એને ભૂલી પણ જઈએ છીએ. મતલબ કે આવી કોઈ બાબતો છે આપણે વધારે ધ્યાનમાં લેતા નથી. જ્યારે પુખ્તતા આવે ત્યારે આપણે આ બાબતો ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. એટલે આ એક કહી શકાય લક્ષણ યુવાનનું, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્યરત, કે ખૂબ જ કાર્યશ્રમ છે. એમને તમે કામ કોઈ પણ સોંપો તો એ કામ ખૂબ જ જલ્દી કરશે, ઉત્સાહથી કરશે. અને બોલકા, કે આ એક કોમન લક્ષણ છે અત્યારે, કે મોટા ભાગે યુવાનો છે એ બોલકા હોય છે. સતત પોતે બીજાને ઇમ્પ્રેસ કરવા માટે અથવા પોતાની અંદર જે વિચારો છે બીજા જાણે એ માટે થઈને સતત કોઈની કોઈ જોડે વાત કરવી, એની જોડે વાતચીત કરવી. એટલે એમનો સ્વભાવ કેવો હોય છે? બોલકો. એટલે બોલતા હોય છે બધા જોડે. ઉત્સાહી, કે કોઈ પણ કામ કરવા માટે ઉત્સાહ હોય છે, કે કંઈક નવું કરવું છે, ચાલો હું કરીશ. કંઈક નવું કામ છે આદરવું છે, કોણ જવાબદારી લેશે? તો કે હું જવાબદારી લઈશ. તો આવી રીતના દરેકે દરેક કાર્યમાં છે એ લોકો ઉત્સાહી હોય છે. ત્યારબાદ મેં વાત કરી કે અમુક સારી અને ખરાબ બંને બાબતો છે, એમાં આપણે કંઈ ના નહીં કહી શકીએ. તોછડા, કે આ ઉંમર એવી છે કે નાના બાળક પણ નથી અને પુખ્ત વયના વ્યક્તિ પણ નથી. આ બંનેની વચ્ચેની ઉંમર છે. એટલે સતત એમનો સ્વભાવ છે બદલવો પડે છે વારંવાર. કે નાના બાળક જોડે એમને થોડાક મેચ્યોર થઈને રહેવું પડે છે, અને એનાથી મોટી ઉંમરના હોય માતા પિતા તો એની જોડે નાના બનીને રહેવું પડે છે. તો વારંવાર એને પોતાનો સ્વભાવ છે એ બદલવો પડે છે. અને આના કારણે ઘણીવાર છે એનો સ્વભાવ તોછડા જેવો થઈ જાય છે. તોછડા એટલે કે કોઈને તું કંઈને બોલાવે એવી વાત નથી, પરંતુ માતા પિતા કંઈ કામ સોંપે કે બીજા કોઈ વ્યક્તિ છે એનાથી થોડી વધારે ઉંમર હોય એ કંઈ કામ સોંપે, કંઈ વસ્તુ કહે છે, સૂચના આપે છે, તો એનો ફટ દઈને જવાબ આપીએ છીએ, અથવા તો કહી શકાય કે એને કંઈ ગણકારતા નથી. તો આ કેવો સ્વભાવ થયો? તોછડાપણું. ત્યારબાદ હિંસક અને શક્તિશાળી, કે એ પણ છે કે આ ઉંમર એવી હોય છે કે શરીરમાં ખૂબ જ જોમ હોય છે, જુસ્સો હોય છે. એટલે થોડા હિંસક પણ હોય છે, કે થોડું પણ ઝઘડો થાય એટલે એકબીજાને મારવું, નુકસાન પહોંચાડવું, એવા હિંસક હોય છે. અને શક્તિશાળી, કે એમનામાં આ ઉંમરે તાકાત પણ હોય છે, નવું લોહી, ચડતું લોહી કહી શકાય. એટલે શક્તિશાળી પણ હોય છે, અને સાથે સાથે એ શક્તિનું પ્રદર્શન કરવા માટે હિંસા પણ કરતા હોય છે. ત્યારબાદ કે તેઓ ખૂબ જ ઝડપી ઉષ્માભર્યા પ્રેમ સંબંધો બાંધે છે. બહુ લાગુ પડતી વાત છે કે કોઈ પણ વ્યક્તિ છે એની સાથે જલ્દી સંબંધો બાંધે છે. કારણ કે આ ઉંમર એવી છે કે નવા નવા મિત્રો, નવા નવા ફ્રેન્ડ સર્કલ સાથે મળે છે, તો એના કારણે જલ્દી સંબંધો બાંધતા થઈ જાય છે. અને એટલી જ ઝડપથી સંબંધો તોડી પણ નાખે છે. આ બંને બાબતો છે મેં વાત કરી કે સંબંધો તોડી પણ નાખે છે. કેમ? કારણ કે એમના સંબંધોમાં આપણે જોઈએ કે પુખ્તતા અથવા મેચ્યોરિટી નથી હોતી. એના કારણે છે એ નાની નાની વાતમાં સંબંધોને તોડતા પણ અચકાતા નથી. તો આવી રીતના જલ્દી ઉષ્માભર્યા સંબંધો, પ્રેમભર્યા સંબંધો બાંધે પણ છે અને ઝડપથી તોડી પણ નાખે છે. તેમજ અત્યંત આશાવાદીથી અત્યંત નિરાશાવાદ સુધીનો દ્રષ્ટિકોણ ધરાવે છે. કે યુવાનો ખૂબ જ આશાવાદી હોય છે કે ભાઈ કંઈક સારું થશે, સારી નોકરી મળશે, સારી જગ્યાએ હું કામ કરીશ, સારી આવક થશે. એવા શું હોય છે? આશાવાદી હોય છે, કે ભાઈ કહી શકાય હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા હોય. તો બીજી બાજુ નિરાશાવાદી પણ હોય છે, કે બધા પ્રકારના યુવાનો એક સરખા હોતા નથી. અમુક આશાવાદી હોય, અમુક કેવા હોય? નિરાશાવાદી. કે અમુક કહે કે ભાઈ આટલી બધી સંખ્યા છે, મને ક્યાં નોકરી મળવાની છે, મને ક્યાં કોઈ કામ આપવાનું છે, હું ક્યાં આ બધી જવાબદારી ઉપાડી શકીશ. તો આવી રીતના ઘણા નિરાશાવાદી પણ હોય છે. અને ખાસ કે નવી ટેકનોલોજી અને અજાણામાં રસ લેવાની વૃત્તિ ધરાવે છે. યુવાનોનો આ એક ખાસ મહત્ત્વનું લક્ષણ છે કે કોઈ પણ નવી બાબતો આવે છે, નવી ટેકનોલોજી આવે છે, અને અજાણી વસ્તુ હોય એમાં એ રસ લે છે. એ પછી નવું કંઈ આપણે જોઈએ કે નવી કોઈ એપ્લિકેશન આવે, ગેમ આવે, કે નવું કંઈ વોટ્સઅપમાં કે બીજામાં કંઈ નવું ફીચર્સ આવે એટલે તરત એ શું જાણવા, એ ટેકનોલોજીને જાણવા માટે એ લોકો રસ લેતા હોય છે. તેમજ અજાણી વસ્તુ કે જે કોઈ નથી જાણતું અને પોતે કંઈક જાણવા માટે છે,
અવનવું જાણવાની પણ એ લોકો રસ વૃત્તિ ધરાવતા હોય છે. તો આ થયા આપણી પાસે યુવાન એટલે શું અથવા યુવાનની વ્યાખ્યા. બુકમાં તમારે છે એ પ્રમાણે યુવાન એટલે શું પૂછે તો તમે બંનેમાંથી કોઈ પણ લખી શકો છો, પરંતુ જો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ મુજબ યુવાન એટલે શું તો તમારે આમાંથી લખવાનું રહેશે. ત્યારબાદ જોઈએ યુવા અજંપાનો અર્થ. તો યુવા અજંપો એટલે શું? તો આપણે અગાઉ વાત કરી કે યુવાનો છે એ કોઈ પણ દેશના વિકાસનો આધાર છે. અહીંયા જો યાદ રાખો, યુવાન એટલે માત્ર પુરુષો નહીં, યુવક યુવતી બંને છે, સ્ત્રી અને પુરુષ બંને પણ છે કે જે 15 થી 35 વર્ષની વ્યક્તિ છે. તો બંનેનો સમાવેશ યુવાનમાં થાય છે કે આ યુવાનમાં સમાજને એક નવી દિશા તરફ લઈ જવા સક્ષમ છે. કે યુવાનો છે એની અંદર એટલી શારીરિક, માનસિક, બૌદ્ધિક શક્તિ છે કે સમાજને ક્યાંય પણ આગળ લઈ જઈ શકે છે, સમાજને વિકાસ કરી શકે છે. અને આ યુવાનો ખાસ કરીને સતત પોતાના ધ્યેયને, લક્ષ્યને પામવા માટે સખત મહેનત કરતા હોય છે, કે એમને સફળતા માટે સતત મહેનત કરતા હોય છે, સતત વાંચન કરે છે, સતત મહેનત કરે છે. પરંતુ ક્યારેક એવું થાય છે કે અવરોધ ઊભો થતા અથવા તો ઘણીવાર નિષ્ફળતા મળે છે, અને આ નિષ્ફળતાને કારણે જ યુવા અજંપો પેદા થાય છે. સિમ્પલ એ છે કે યુવા અજંપો પેદા થવાનું કારણ શું છે? તો યુવાનો કોઈ ધ્યેય નક્કી કરે છે, ધ્યેય પામવા માટે પ્રયત્નો કરે છે, અને આ પ્રયત્નો કરવા છતાં પણ ક્યારેક નિષ્ફળતા મળે છે. તો એના કારણે યુવા અજંપો પેદા થાય છે. અહીંયા સિમ્પલી વ્યાખ્યા આપી છે, આપણે એ સમજી લઈએ કે યુવાનોને ધ્યેય પ્રાપ્તિમાં અવરોધ કે વંચિતતાને લીધે અસંતોષ પેદા થાય છે. આ અસંતોષ એટલે યુવા અજંપો. કે યુવાનોને જે ધ્યેય પ્રાપ્ત કરવું એમાં અવરોધ પેદા થાય, કે ઘણીવાર અવરોધ પેદા થાય કે કોઈ વ્યક્તિને છે, ઘણીવાર આપણે જોઈએ કે પોલીસ બનવું હોય કે આર્મીમાં જવું હોય, પણ અવરોધ પેદા થાય કે સમાજના નીતિ નિયમોને કારણે, કે પછી એને જે વાંચવા માટે કે પછી ક્લાસ કરવા માટે આ બધી જે અમુક સમસ્યા પેદા થાય અવરોધ કહી શકાય. તો ઘણીવાર અવરોધ પેદા થાય અથવા તો વંચિતતા, કે ગમે એટલો પ્રયત્ન કરે પણ એનાથી વંચિત જ રહે છે, એ સિલેક્ટ થતો જ નથી આર્મી કે પોલીસમાં. તો આવી રીતના ધ્યેય પ્રાપ્તિમાં ક્યારેક અવરોધ પેદા થાય, તો ક્યારેક વંચિતતાને લીધે એના મનમાં શું થાય છે? અસંતોષ પેદા થાય, એને સંતોષ મળતો નથી. અને આ અસંતોષ એટલે શું છે? યુવા અજંપો. બીજી પણ એક સરસ વ્યાખ્યા છે કે યુવાનોની જરૂરિયાતની પૂર્તિ ન થાય અને તેમની સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યારે યુવાનો જે વર્તન કરે છે તેમાં તેમની લાગણી, માંગણી અને અસંતોષની અભિવ્યક્તિ થતી હોય છે, જેને યુવા અજંપો કહીએ છીએ. આ ખૂબ જ સરસ વ્યાખ્યા છે કે યુવાનોની જરૂરિયાત અથવા ધ્યેય પૂર્તિ ન થાય અને તેમની સમસ્યા જે પણ છે એમનો ઉકેલ ન આવે ત્યારે યુવાનો જે વર્તન કરે છે એ વર્તનની અંદર શું હોય છે? એમની લાગણી હોય છે, માંગણી હોય છે, અને એની અંદર અસંતોષ વ્યક્ત થતો હોય છે. અને આ અસંતોષ એટલે કે યુવા અજંપો. કે આપણે જોઈએ છીએ કે ઘણીવાર યુવાનો છે, કોલેજ સ્ટુડન્ટ છે, એ કોલેજ વિરુદ્ધ, કોલેજના મંડળ વિરુદ્ધ કે પછી સરકાર વિરુદ્ધ છે આંદોલન કરે છે, વિરોધ કરે છે, રેલીઓ કાઢે છે. તો એની અંદર છે એ પણ એક યુવા અજંપો જ છે. તો એની અંદર શું હોય? પોતાની લાગણી હોય, કે લાગણી કે ફીસ છે વધારી દે કોલેજ, માની લો કે, તો એમાં લાગણી હોય કે ભાઈ અમે દરેક વ્યક્તિ આ ફીસ છે ભરી નહીં શકે, તો એમની લાગણી હોય કે સરકારે છે અમારી તરફ જોઈને અથવા મંડળે, કોલેજના મંડળે અમારી તરફ જોઈને થોડી દયા ભાવના રાખીને ફી વધારવી જોઈએ નહીં. તો એ લાગણી થઈ. પછી માંગણી હોય. શું માંગણી હોય? તો કે ભાઈ ફી છે એ વધારવી જોઈએ નહીં, અથવા તો ફી જે બધાને યોગ્ય લાગે એ પ્રમાણે દરેક સ્ટુડન્ટને પોસાય એવી હોવી જોઈએ. અને આ બધી બાબતોમાં જે અસંતોષ પેદા થતો હોય છે એની અભિવ્યક્તિ માટે જે વર્તન કરે છે એ શું છે? યુવા અજંપો છે. હવે આવો યુવા અજંપો છે સમાજના કોઈ એક ભાગ કે ભાગો તરફનો હોઈ શકે, કે યુવાનોને છે આવો
અજંપો એટલે કે અસંતોષ કોના માટે હોય? તો એક ભાગ માટે પણ હોઈ શકે. માની લો કે યુવાન મોટાભાગે શિક્ષણ સાથે જોડાયેલો છે, તો શિક્ષણ માટે પણ હોય, અથવા તો બીજા ઘણા બધા ભાગો સાથે પણ હોય, કે શિક્ષણ સાથે પણ હોય, નોકરી વ્યવસ્થા સાથે પણ હોય, લગ્ન વ્યવસ્થા સાથે પણ હોય, કારણ કે આ બધું જ આ ઉંમરમાં જોવા મળશે. એક વ્યક્તિની જવાબદારી આવે ન આવે એવી જવાબદારી માટે પણ હોય, કુટુંબ માટે પણ હોય. તો આવી રીતના ઘણા બધા ભાગો માટે પણ એને અસંતોષ હોઈ શકે છે, જેમાંથી યુવા અજંપો પેદા થાય છે. અને જ્યારે એ વ્યક્તિ યુવા અજંપાનો ભોગ બને છે અથવા યુવા અજંપા માટે જે વર્તન કરે છે, તો એ વર્તન ક્યારેક ખંડનાત્મક અને ક્યારેક હિંસાત્મક સ્વરૂપનું હોય છે. કે ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ છે પોતાનો અજંપો રજૂ કરવા માટે આંદોલન કરે, ઘેરાવ કરે, સરઘસ કાઢે, હડતાલ પાડે. તો એના કારણે ખાસ કરીને આ શું થાય છે કે ઘણી બધી ખરાબ અસર થતી હોય છે. તો આવી ખંડનાત્મક અને હિંસાત્મક અસરો પણ થાય છે. કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે તાજેતરનું ઉદાહરણ છે કે નેપાળમાં જે આંદોલન થયું એ યુવા અજંપો જ હતો. તો એની ઘણી બધી ખંડનાત્મક અને હિંસાત્મક અસરો આપણને જોવા મળે છે. કે ખંડનાત્મક અસર શું જોવા મળે? કે લોકો છે શાંતિથી પોતાનો ધંધો કે પછી શાંતિથી પોતાનું રોજિંદુ જીવન જીવી શક્યા નહોતા. પછી હિંસાત્મક પણ આપણને બાબતો જોવા મળી હતી કે ઘણા બધા નેતાઓ છે કે પછી ઘણા બધા ત્યાંની પોલીસ છે, આર્મી છે, એમની ઉપર પથ્થરમારો કર્યો, એમને મારવામાં આવ્યો. તો આવી રીતના યુવાનો જ્યારે પણ યુવા અજંપાને લગતું કોઈ વર્તન કરે છે, આંદોલન કરે, ઘેરાવ કરે, વિરોધ કરે, રેલી કાઢે, પથ્થરમારો પણ કરે છે, તો આવી વખતે છે મોટાભાગે ખંડનાત્મક અને હિંસાત્મક સ્વરૂપનું પણ હોય છે. એવું કહેવાય છે કે યુવા શક્તિ અણુશક્તિ જેવી છે. કે આપણે કહીએ કે અણુબોમ્બ છે, એમાં જે આપણે વાત કરી યુરેનિયમ છે કે થોરિયમ છે, આ બધા અણુઓ છે જેના કારણે શક્તિ પેદા થાય છે. તો જે શક્તિ છે એનો જો આપણે સારો ઉપયોગ કરીએ તો એનાથી વીજળી બનાવી શકીએ છીએ. બરાબર છે? તો વીજળી ખેડૂતોને આપી અને ખેડૂતોને મદદ કરી શકીએ છીએ, શાળા ચલાવી શકીએ છીએ. એ જ વીજળીથી આપણે છે ઉત્પાદન વધારી શકીએ છીએ, એ જ વીજળીથી દેશના વિકાસનું કાર્ય કરી શકીએ છીએ. તો એ અણુશક્તિની જો સારો ઉપયોગ આપણે કરીએ તો આપણે કંઈક સારું સર્જન કરી શકીએ છીએ. પણ જો આ અણુશક્તિ છે એને આપણે મિસાઇલ બનાવીએ, અણુબોમ્બ બનાવીએ તો એનાથી માત્ર વિનાશ થાય જ છે. તો યુવાનોનું પણ એવું જ છે કે અણુશક્તિ જેવા છે, જો આપણે એનો સારો ઉપયોગ કરશું તો આપણને સારું ફળ મળશે. અને જો આપણે એનો યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો આવનારા સમયમાં એ સમગ્ર વિશ્વ માટે અને દેશ માટે, સમાજ માટે ખરાબ પરિણામ લાવી શકે છે. હવે આપણે જોઈશું યુવા અજંપાના કારણો. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે યુવા અજંપાના મુખ્ય 3 કારણો છે: સામાજિક કારણો, શૈક્ષણિક કારણ અને જૈવિક મનોવૈજ્ઞાનિક કારણ. ખાસ IMP આપણા સામાજિક કારણો છે, કારણ કે મોટાભાગે સમાજશાસ્ત્ર આપણો વિષય છે, એટલે સમાજ ઉપર અથવા સામાજિક કારણ ઉપર વધારે ભાર મૂકે એ સ્વાભાવિક છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું સામાજિક કારણ. કે યુવા અજંપા પાછળ સૌથી મેઇન કારણ કહેવાય ને, મુખ્ય કારણ, તો એ શું છે? સામાજિક કારણ. એમાં સામાજિક કારણમાં પહેલું છે કુટુંબ. કે કુટુંબ કઈ રીતે યુવા અજંપો કે યુવાનોમાં અસંતોષ પેદા કરવા માટે જવાબદાર બની શકે? યાદ રાખવાનું, અહીંયા યુવા અજંપો અને યુવા અસંતોષ છે બંને સાથે જોડાયેલા છે. એટલે વારંવાર આ શબ્દ હું રિપીટ કરું અથવા અસંતોષ બોલું, બંને સેમ જ છે. તો પહેલું છે કુટુંબમાં વિભક્ત કુટુંબ. કે સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ આપણે વ્યાખ્યા 11માં જોઈ હતી કે પતિ પત્ની અને તેના અપરિણિત બાળકો રહેતા હોય તેને વિભક્ત કુટુંબ કહેવાય. હવે આવા કુટુંબમાં બાળકને જે પ્રેમ, હૂંફ મળવું જોઈએ એ ઘણીવાર મળતું નથી. અથવા ઘણીવાર શું થતું હોય છે કે અહીંયા લખ્યું છે કે મોંઘવારીને કારણે શું થતું હોય છે વિભક્ત કુટુંબમાં, ખાસ કે મોંઘવારીને કારણે પતિ પત્ની બંને નોકરી કરવા જતા રહે અને બાળકને જે ઘરમાં
એનું ધ્યાન રાખવા માટે અથવા બાળકને હૂબ પ્રેમ લાગણી જોઈએ એ મળતી નથી. એટલે વારંવાર એને આ બધું ન મળવાને કારણે કે બીજાને મળે છે ને પોતાને નથી મળતો તો શું થાય છે? અસંતોષ પેદા થાય છે. અને આ અસંતોષ એટલે કે યુવા અજંપો છે એ બની શકે છે. ત્યારબાદ પતિ પત્ની વચ્ચેનો સંઘર્ષ, કે સતત બાળક છે એના માતા પિતાને લડતા જુએ તો એના કારણે છે ઘણીવાર પોતાના ઘર તરફથી કે પોતાના સમાજ તરફથી દૂર ભાંગવા માગે છે. એને પોતાના ઘર કે પોતાના સમાજ છે એમાં જે સંઘર્ષ કે ઝઘડા થતા હોય છે એનાથી એને વારંવાર છે એનાથી દૂર જવાની ઈચ્છા થતી હોય છે, અસંતોષ હોય છે ટૂંકમાં. તો એના કારણે પણ યુવાજંપો પેદા થાય છે. છૂટાછેડા, કે ઘણીવાર એવું હોય છે કે માતા પિતા છે એના છૂટાછેડા થઈ ગયા હોય તો એના કારણે પણ બાળકને બેયનો પ્રેમ મળવો જોઈએ, મળતો નથી. તો એના કારણે પણ યુવાજંપો પેદા થાય છે. ભગ્ન કુટુંબો, ખાસ ભગ્ન કુટુંબો એટલે કે જેમાં માતા કે પિતા બેમાંથી એકનું મૃત્યુ થયું હોય, કે યુવાન છે એના માતા એક જ હોય અથવા પિતા એક જ હોય, તો બેમાંથી એકની ગેરહાજરી હોય તો બાળકને જે માતા પિતા બંને તરફથી જે પ્રેમ લાગણી હૂંફ કે પછી એને જે એક ટેકો મળવો જોઈએ મળતો નથી અને એના કારણે એને અસંતોષ પેદા થાય છે. તો આવી રીતના કુટુંબ બાળકના અજંપા પાછળ કે યુવાનોના અસંતોષ પાછળ છે જવાબદાર હોઈ શકે છે. ત્યારબાદ બીજું સામાજિક કારણ છે મૂલ્ય સંઘર્ષ, કે મૂલ્યો શું કામ કરે છે? તો સમાજમાં જે પણ પ્રસ્થાપિત મૂલ્યો છે એ વ્યક્તિને વર્તન કરવાનું માર્ગદર્શન આપે છે, કે વ્યક્તિને માર્ગદર્શન આપે છે મૂલ્યો, કે ભાઈ તમારે આવું વર્તન કરવું જોઈએ, તમારે હિંસા કરવી ન જોઈએ, તમારે વડીલોનું માન રાખવું જોઈએ, માતા પિતાને આજ્ઞાનું પાલન કરવું જોઈએ, શિક્ષકો છે ગુરુજી છે એનું માન રાખવું જોઈએ, સન્માન જાળવવું જોઈએ. પરંતુ આપણે જોઈએ કે હવે જે પહેલાં આ બધા જે મેં તમને વાત કરી આ બધા મૂલ્યો કેવા થઈ ગયા છે? નબળા પડી ગયા છે. કે આપણે જોઈએ અત્યારે કોઈ મોટા ભાગે આનું પાલન કરતા નથી. તો આ મૂલ્યો છે ધીમે ધીમે નબળા પડી રહ્યા છે અને એમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે. કે ઘણા બધા લોકો વિચારે છે ભાઈ આવું બધું શું કામ કરવું છે? ગુરુજીને પગે લાગવું, માતા પિતાને પગે લાગવું, વડીલો કે એમ જ કરવું. તો આવી રીતના ઘણીવાર બાળકમાં મૂલ્ય સંઘર્ષ પેદા થાય છે. શું મૂલ્ય સંઘર્ષ પેદા થાય? કે ભાઈ જૂના મૂલ્યો છે એનું પાલન કરવું કે પછી નવા મૂલ્યો છે એનું પાલન કરવું. તો આવી રીતના મૂલ્ય સંઘર્ષ પેદા થાય છે અને એ સમયે જો બાળકને યોગ્ય માર્ગદર્શન ન આપવામાં આવે તો ઘણીવાર છે બાળકને અસંતોષ પેદા થાય છે અને એના કારણે બાળક છે એ કોઈ પણ ગેરવર્તણૂક એટલે કે યુવા અજંપા માટે થઈને ક્યારેક આંદોલન કરી બેસે, ક્યારેક રેલીઓ કરે, વિરોધ કરે, તો આવું યુવા અજંપા ભર્યું વર્તન કરી શકે છે. ત્યારબાદ ત્રીજું છે બદલાયેલા ધ્યેયો, કે અત્યારે આપણે જોઈએ કે વર્તમાન સમયમાં યુવાન છે એના ધ્યેયોમાં ખાસ બદલાવ આવ્યો છે. કે એનું ધ્યેય મોટાભાગે શું હોય છે કે સફળતા એનું મુખ્ય ધ્યેય હોય છે, કે ઝડપી સફળ થઈ જવું. એવી મોટી મોટી અપેક્ષા હોય કે જલ્દી છે મારે ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી થઈ જવું અને એના માટે જે કરવું એ કરીશું. મારે પૈસા આપવા પડે તો પણ આપીશ અથવા તો મારે છે ચોરી કરવી પડે તો પણ કરીશ. ટૂંકમાં એનું ધ્યેય શું હોય છે? ઝડપી સફળતા અને ઊંચી અપેક્ષાઓ પણ ઊંચી હોય છે. કે ભાઈ હું બીએડ કરીશ એટલે મારે બીજા જ વર્ષે નોકરી લાગી જશે. અપેક્ષા કેવી છે? ઊંચી. અને એ સફળતા કેવી જોઈએ છે? ઝડપી. પણ ઘણીવાર એવું થાય છે કે બાળક જે વિચારે છે, યુવાન જે વિચારે છે એટલા ઝડપી એને સફળતા મળતી નથી. ઘણી સમસ્યાઓ આવે છે, ઘણા અવરોધો પેદા થાય છે અને બાળક નિષ્ફળ જાય છે. અને આ નિષ્ફળતાને કારણે બાળક હતાશ, નિરાશ થતાં અસંતોષ ભર્યું વર્તન કરે છે, ક્યાંક પછી વિરોધ કરે છે. તો આવી રીતના બદલાયેલા ધ્યેયો છે એ પણ ઘણીવાર છે એ આપણે કહી શકીએ યુવા અજંપાનું કારણ હોઈ શકે છે. ત્યારબાદ પેઢી વચ્ચેનું અંતર,
આને આપણે તો ખાસ ઇંગ્લિશમાં કહીએ છીએ જનરેશન ગેપ, કે બે પેઢી વચ્ચે જે ડિફરન્ટ છે એ શું છે આપણે જનરેશન ગેપ. તો આ પેઢી વચ્ચેનું અંતર છે એ પણ ઘણીવાર જવાબદાર હોઈ શકે છે. તો પેઢી વચ્ચેનું અંતર છે એના માટે ચોક્કસ સમયગાળો જોઈ લો, કે આપ્યું છે કે બે પેઢી વચ્ચે અંદાજે 20 વર્ષનું અંતર હોય તો એ બે પેઢીના વિચારો કેવા હોય છે, વિચાર ભેદ હોય છે. જેમ કે તમારા અને તમારા મમ્મી પપ્પા છે એના વિચારો શા માટે અલગ છે? કારણ કે એની અને તમારી ઉંમરમાં ખૂબ મોટો ગેપ છે કે જેમાં ઘણા પરિવર્તનો આવી ગયા. તો સ્વાભાવિક છે કે તમારા અને એમના વિચારો છે એ એકસરખા હોવા અથવા એકસરખા જ હોય એ જરૂરી નથી. બે પેઢી વચ્ચે આ બે દાયકાના સમયગાળામાં અનેકવિધ પરિબળોને લીધે પરિસ્થિતિમાં થતો આ બદલાવ નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદ સર્જવામાં ભાગ ભજવે છે. કે બંને પેઢી છે એના વિચારો કેવા છે, અલગ, એટલે બંનેના મતભેદ પણ કે પેદા થશે. મતભેદ એટલે કે માતા પિતા છે એ બેના વિચારો છે આપણે જોઈએ કે મોટાભાગે એકબીજાના વિચારો એકસરખા હોતા નથી. આવા બે પેઢી વચ્ચેના મતભેદ છે એને શું કહેવાય છે? પેઢી ગાળો અથવા જનરેશન ગેપ કહે છે. યાદ રાખજો, આ પૂછાય છે કે પેઢી ગાળો અથવા જનરેશન ગેપ એટલે શું? તો બે પેઢી વચ્ચેના મતભેદને શું કહેવાય છે? જનરેશન ગેપ. જેમ કે જો આપણે ઉદાહરણ સરસ છે કે જે આપણા માતા પિતા છે એ શું કરે છે કે કોઈ પણ કામ છે એ શાંતિથી વિચારીને અને શાંતિથી કાર્ય કરવાનું વિચારે છે, ઉતાવળ કરવાનું ઈચ્છતા નથી. જ્યારે અત્યારની પેઢીના લોકો છે એ કેવા હોય છે? ક્રાંતિકારી વિચારોવાળા, કે કોઈ પણ વસ્તુ ઉતાવળ જ કરવાનું, ઝડપી જ થવું જોઈએ, આ થઈ જ જવું જોઈએ, ઝડપી જ થવું જોઈએ. તો આવી રીતના ઘણા બધા વિચારોમાં છે આ મતભેદ જોવા મળે છે અને એના કારણે બાળક છે એ એની યુવા અજંપા પાછળ અથવા બાળકના કોઈ પણ આવા સમાજ વિરોધી વર્તન પાછળ આ પેઢી ગાળો પણ હોઈ શકે છે. કારણ કે બાળકને લાગે છે કે આ મારા મા બાપ પોતે અથવા મારા વડીલો જ મને નથી સમજતા, એમના વિચારો અલગ છે ને મારા અલગ છે. તો એના કારણે બાળક છે એ અજંપાનો શિકાર બને છે. ત્યારબાદ બીજું કારણ છે શૈક્ષણિક કારણ, કે એવું કહેવાય છે કે યુવાન એટલે પરિવર્તનનો વાહક. કે ઘણીવાર યુવાન છે આપણે જોઈએ છીએ કે યુવાન આ 15 થી 35 વર્ષ એટલે આપણે જોઈએ કે શાળા સાથે કોલેજ સાથે જોડાયેલી જ છે. તો એને ઘણીવાર એવું થાય છે કે એને શિક્ષણ પદ્ધતિ, અભ્યાસક્રમો કે પરીક્ષા પદ્ધતિ આ બધા સાથે પ્રશ્નો હોય છે એની સામે કે આ પરીક્ષા પદ્ધતિ આવી ન હોવી જોઈએ, બરાબર ને? કે ઘણા બધા કે ભાઈ અત્યારે 3G, 5G, 4G કે 6Gનો જમાનો છે તો એમાં અમારા ટીચર્સ છે અમને બોલપેન, પેન કે પછી કાળા પાટિયામાં ભણાવે યોગ્ય નથી. અમારી પરીક્ષા છે એ લેખિતમાં લે છે, એની જગ્યાએ કમ્પ્યુટર ઉપર લેવી જોઈએ, બરાબર છે? તો આવી રીતના ઘણા બધા પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નો હોય કે ભાઈ આવી પરીક્ષા પદ્ધતિ ન રખાય. અભ્યાસક્રમ આવો ના હોવો જોઈએ, અભ્યાસક્રમ તો અત્યારે ટેકનોલોજીને લગતો હોવો જોઈએ. ત્યારબાદ શિક્ષણ પદ્ધતિ કે ભણાવવાની વ્યવસ્થા આવી ના હોવી જોઈએ, રોજે રોજ કોલેજ ના આવવાની જરૂર છે, અમારે ક્યાં જરૂર છે? તો આવી રીતના શિક્ષણ પદ્ધતિ, અભ્યાસક્રમો અને પરીક્ષા પદ્ધતિ ઘણી બધી બાબતોમાં એમને અસંતોષ હોય છે, જેના કારણે એ યુવાનો છે, કોલેજ સ્ટુડન્ટ છે કે પછી નોકરી શોધતા લોકો છે એ આ બધામાં શું કરે છે? વિરોધ કરે છે, સરઘસ કાઢે છે, રેલીઓ કાઢે છે. તો એ પણ યુવા અજંપાનું એક સ્વરૂપ ગણી શકાય. આ ઉપરાંત જોઈએ કે શૈક્ષણિક વ્યવસ્થા છે એનું આપણે જોઈએ કાર્ય શું છે, તો બે કાર્યો છે શૈક્ષણિક વ્યવસ્થાના. અહીંયા આપ્યું છે કે જીવન નિર્વાહનું શિક્ષણ અને સામાજિકીકરણનું. પણ એ પહેલાં આપણે જોઈએ કે યુવાન કોઈ પણ છે ભણે છે તો કેન પ્રકારે ભણે છે ત્યારે એનું એક ધ્યેય હોય છે શું? કે રોજગારી મળવી જોઈએ અને નોકરી મળવી જોઈએ, બરાબર છે? પરંતુ એ ગમે એટલું ભણે છે તેમ છતાં એને જે જોઈએ એ પ્રમાણે નોકરી મળતી નથી. તો એના કારણે પણ અસંતોષ પેદા થાય છે. આ ઉપરાંત બાળકે જ્યારે પણ 10 પાસ કરે પછી આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ રાખવું, શું રાખવું, એનો કોઈ
એને માર્ગદર્શન મળતું નથી. આ ઉપરાંત 12મું પાસ કરે છે પછી કઈ યુનિવર્સિટીમાં ભણવું, કયો મેઇન સબ્જેક્ટ રાખવો એનું માર્ગદર્શન મળતું નથી. તો આવી રીતના બાળકને જે સમયે શિક્ષણ માટે માર્ગદર્શન જોઈએ ત્યારે માર્ગદર્શનનો અભાવ હોય છે અથવા માર્ગદર્શન ન મળવાને કારણે પણ યુવાન છે એનામાં અસંતોષ પેદા થાય છે. કારણ કે માર્ગદર્શન ન મળે અને ગમે તે વિષય પસંદ કરે, ગમે તે સ્ટ્રીમ આર્ટ્સ કોમર્સ સાયન્સ પસંદ કરી લે છે તો એના કારણે હતાશ, નિરાશ કે ક્યારેક નિષ્ફળ થઈ જાય તો એના કારણે બાળક છે એ અસંતોષ ભર્યું વર્તન કરે છે અથવા યુવા અજંપા એનામાં પેદા થાય છે. ત્યારબાદ જોઈએ કે શિક્ષણ વ્યવસ્થા છે એના બે મુખ્ય કાર્ય છે. એક તો જીવન નિર્વાહનું શિક્ષણ, કે બાળક છે શિક્ષણનું પહેલું કાર્ય છે કે બાળક છે એનું શિક્ષણ પૂરું થાય એટલે જાતે જીવન નિર્વાહ કરી શકે, કંઈક નોકરી કરી અને પોતાનું અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એવું શિક્ષણ એ શીખવવું જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે ઘણીવાર એવું થાય છે કે બાળકને નોકરી શિક્ષણ પ્રમાણે મળતી નથી અથવા તો નોકરી મળે છે તો એના શિક્ષણ પ્રમાણે અથવા એની લાયકાત પ્રમાણે નથી મળતી, કે PhD કરી હોય તેમ છતાં એ વ્યક્તિને પટ્ટાવાળામાં ફોર્મ ભરવું પડે તો એ આપણે જોઈએ કે એના શિક્ષણ પ્રમાણે એની નોકરી અથવા રોજગારી નથી. તો આવી રીતના આના કારણે પણ અસંતોષ પેદા થાય, અજંપો પેદા થાય છે. બીજું છે સામાજિકીકરણ, કે શિક્ષણ વ્યવસ્થાનું એક બીજું કાર્ય એ છે કે બાળકને સમાજના મૂલ્યો, રાષ્ટ્રીય એકતાના મૂલ્યો, આપણી લોકશાહીના મૂલ્યો આ બધું શીખવવાની જરૂર છે. કે રાષ્ટ્રીય એકતા શા માટે હોવી જોઈએ, સમાજના નિયમોનું આપણે શા માટે પાલન કરવું જોઈએ, આ બધું એનું સામાજિકીકરણ કરવાની જરૂર છે. પરંતુ વર્તમાન શિક્ષણ વ્યવસ્થા આ પણ કરી શકી નથી અને જેના કારણે આ ન શીખવાને કારણે બાળક નાની નાની બાબતોમાં અથવા જ્યારે પણ હતાશ, નિરાશ કે પછી નિષ્ફળ થાય ત્યારે આવી રીતના રેલીઓ કાઢે છે, સરઘસો કાઢે છે, હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે. તો આવી રીતના આ શિક્ષણ વ્યવસ્થાના કાર્યોમાં થયેલી નિષ્ફળતાને કારણે પણ શું થાય છે, યુવા અજંપો પેદા થાય છે. ત્યારબાદ જોઈએ કે જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. તો એમાં સૌથી પહેલાં આપણે જૈવિક કારણો જોઈએ કે બાળક આપણે જોઈએ કે આ ઉંમર એવી છે કે જેના શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે, સ્ત્રી પુરુષ બંનેના. ત્યારે છે એના જે ફેરફારો થાય છે એ માટે એને ઘણા બધા પ્રશ્નો હોય છે, ઘણી બધી જિજ્ઞાસા હોય છે કે આવું કેમ થાય છે. તો એ સમયે બાળકને યોગ્ય માર્ગદર્શન અથવા સાચી સમજણ આપવી જોઈએ. પણ આ સાચી સમજણ એને નથી કુટુંબ આપી શકતું, નથી શાળા આપી શકતી. તો આને કારણે પણ બાળકને અસંતોષ પેદા થાય છે. ત્યારબાદ જોઈએ કે બાળકનું મનોવૈજ્ઞાનિક કારણ, કે આ ઉંમર એવી છે કે બાળક પોતે એમ સમજે છે કે પોતે હવે મન ફાવે એમ કરી શકશે. કારણ કે પોતે શું છે એની ઉંમર વધી જાય, એ માને છે કે મારી ઉંમર છે વધી ગઈ છે એટલે. અને એનામાં શું હોય છે, જવાબદારીનો અભાવ હોય છે. એક તો કોઈ જવાબદારી હોતી નથી આ ઉંમરે, પૂર્ણ સમજ શક્તિનો અભાવ, કે સમજ શક્તિ પણ હોતી નથી કે ભાઈ હું આમ કરીશ તો આ થશે, કેમ થશે. અતિ લાગણી, કે બહુ લાગણીશીલ હોય છે, થોડું પણ કહી દો એટલે ખોટું લાગી જાય, બરાબર છે. તો એ અતિ લાગણીશીલ હોય છે, સમજદારીનો અભાવ હોય છે, જવાબદારીનો અભાવ હોય છે. તો આને કારણે છે આ ઉપરાંત બીજું શું હોય છે કે બાળકમાં તીવ્ર સ્વતંત્રતા હોય છે. કે સ્વતંત્રતા એટલે શું, કે સ્વચ્છંદતા આપણે કહી શકીએ. કે બાળક છે એમ જ ઈચ્છતું હોય કે ભાઈ હું તો લોકશાહી દેશમાં સ્વતંત્ર છું, હું મન ફાવે એમ કરી શકું છું. અને આને કારણે થઈને સ્વતંત્રતાનો ખોટો અર્થ સમજી શું સમજે છે કે આપણે મન ફાવે એમ કરી શકીએ, ખોટું અર્થઘટન કરે છે. અને આને કારણે ઈચ્છે છે કે કોઈ પણ વ્યક્તિ મને સલાહ આપવો જોઈએ નહીં, મારી ઉપર કોઈ સત્તા ભોગવતું હોવું જોઈએ નહીં. કે મારા ટીચર છે, મારા માતા પિતા છે, આ કોઈ પણ મને પોતાની સત્તા છે અથવા પોતે મને કોઈ સૂચના આપવા ન જોઈએ, કોઈ નિયમો છે મને નિયમો પ્રમાણે કામ કરાવતા ન હોવા જોઈએ. કારણ કે ઈચ્છે છે કે હું તો શું છું, સ્વતંત્ર છું. તો સ્વતંત્રતાની પ્રબળ ભાવનાને કારણે એ શું કરે છે, સત્તાનો વિરોધ કરે છે. કે ભાઈ આપણે કહીએ કે કોલેજમાં નથી કરવાનું તો એ પહેલાં કરશે, શાળામાં નથી કરવાનું તો એ પહેલાં કરશે. તો આ શું છે, સ્વતંત્રતાની પ્રબળ ભાવના અને એના કારણે શું કરે છે, સત્તાનો વિરોધ કરે છે. અને આના જ કારણે જે પણ કોઈ નિયમો બને છે,
કે કોઈ નિયમો છે એ કોલેજ બનાવે છે તો એની સામે છે ઘણીવાર રેલીઓ કાઢે છે, વિરોધ કરે છે, ઘણીવાર છે ઘેરાવો કરે છે. આ ઉપરાંત ઘણીવાર સરકાર સામે પણ છે આપણે જોઈએ છીએ કે હિંસાત્મક પ્રવૃત્તિ પણ કરતા હોય છે. તો આવી રીતના ઉપરોક્ત મુજબ અનેક કારણો છે યુવા જંપા માટે જવાબદાર હોઈ શકે છે. અને આ ઉપરાંત પણ ઘણા કારણો છે એ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. અહીંયા સુધી જોઈએ. આભાર.